પરિણીતા પર દુષ્કર્મના કેસમાં સસ્પેન્ડેડ કાઉન્સિલરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। મેડિકલ ચેકઅપ બાદ કોર્ટમાં રજૂ કરીને પોલીસે આરોપી દીપુ પ્રજાપતિની પૂછપરછ માટે પોલીસે રિમાન્ડની માંગ કરી હતી, જેની સામે કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। મહત્વનું છે કે 15 દિવસ પહેલા ભાજપના કાઉન્સિલર દીપુ પ્રજાપતિએ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું। મહિલાને એકલી ભાળીને ઘરમાં ઘૂસી ગયો હતો। આ દરમિયાન પતિ ઘરે આવી જતા ભારે હોબાળો થયો હતો। આ ઘટનાને લઈને પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ઘટનાના પગલે ભારતીય જનતા પક્ષ દ્વારા કાઉન્સિલર દીપુ પ્રજાપતિને તાત્કાલિક ભાજપના સભ્યપદ અને અન્ય હોદ્દા પરથી સસ્પેન્ડ કરી દેવાયો છે। સંવાદદાતા ઘનશ્યામ જોડાયા છે ફોનલાઈન પર। ઘનશ્યામ, આણંદમાં પરિણીતા પર દુષ્કર્મના કેસમાં સસ્પેન્ડેડ કાઉન્સિલરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને 1 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે। હિરલ, ચોક્કસથી જે રીતે દુષ્કર્મની ઘટના સામે આવી હતી અને ત્યારબાદ જે ભાજપનો જે કાઉન્સિલર છે, જે સસ્પેન્ડેડ કાઉન્સિલર છે, તે ભૂગર્ભમાં ઉતર્યો હતો। મહત્વની વાત એ છે કે પોલીસ દ્વારા બાતમીના આધારે તેને ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેના મેડિકલ ટેસ્ટ કરી તેને આણંદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। હવે જોવું રહ્યું કે રિમાન્ડ દરમિયાન જે દીપુ પ્રજાપતિના જે કારનામા છે એ કેવા પ્રકારના કબૂલે છે ને કઈ પ્રકારની જે પોલીસને માહિતી આપે છે તે જોવું રહ્યું। જી ઘનશ્યામ, આભાર। ગુજરાતની જુદા